રાગીનો ઉપયોગ આપણે અત્યાર સુધી ડાયટ ફૂડમાં જ કરતા હતા, પણ રાગીનો ઉપયોગ જો સ્મૂધી બનાવવામાં કરવો હોય તો આ રીતે બનાવો. રાગી સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલો રાગીનો લોટ, જેમાં થોડું ગરમ પાણી એડ કરીને એક સ્લરી તૈયાર કરીશું. ગરમ પાણીમાં થોડું ઘી અને બેકિંગ સોડા ઉમેરી તૈયાર કરેલી સ્લરી એડ કરી દઈશું. બરાબર બધું મિક્સ થઈ જાય ત્યાર પછી બદામ, હની, સફરજન, થોડું દૂધ, ખજૂર આ બધું જ એડ કરીને બરાબર એને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તૈયાર છે આપણી રાગી સ્મૂધી.